પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે લોડાઈ ગામના ફકીર મહમદ ઈશા ગગડા પર નજર રાખવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે ફકીર મહમદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇસ્લામિક યુદ્ધ ખિલાફત અને જિહાદ માટે એકઠા થવા અંગેની વાંધાજનક પોસ્ટ મૂકી રહ્યો હતો। તેની આ પ્રવૃત્તિઓ આઈએસઆઈએસની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાનું જણાયું છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ફકીર મહમદની ધરપકડ કરી છે અને તેની સામે પદ્ધર પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ કોઈ આતંકવાદી નેટવર્ક સાથે સીધો જોડાયેલો છે કે કેમ, તેમજ તેના સંપર્કમાં કોણ કોણ લોકો હતા। સરહદી જિલ્લા કચ્છમાં આ પ્રકારની કટ્ટરપંથી પ્રવૃત્તિઓ પકડાતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને આરોપીના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની ઊંડી તપાસ હાથ ધરી છે।